નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ અમરેલી તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ગત વિડીયો લેક્ચરની અંદર અલગ એકમની અંદર રૂપાંતરિત કરતા શીખ્યા. મોટા એકમોમાંથી નાનામાં અને નાનામાંથી મોટામાં એના આપણે પ્રેક્ટિસના દાખલા કરેલા હતા. હવે આ લેક્ચરની અંદર આપણે એક ગુણધર્મ જોવાનો છે, વિભાજનનો ગુણધર્મ. આપણે દરેક સંખ્યા માટે અલગ અલગ ગુણધર્મો જોયા. આપણે સૌપ્રથમ પહેલી સંખ્યા કઈ શીખ્યા? પ્રાકૃતિક સંખ્યા, ત્યારબાદ પૂર્ણ સંખ્યા, ત્યાર પછી પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા. અપૂર્ણાંક એટલે સમય સંખ્યા. આપણે ત્યાર પછી એની અંદર અલગ અલગ ગુણધર્મો હતા. ક્રમનો નિયમ, સવૃત્તાનો ગુણધર્મ, ગુણાકારની અંદર, સરવાળાની અંદર, બાદબાકી, ભાગાકારમાં આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. હવે વિભાજનનો ગુણધર્મ છે એ આપણે સંખ્યા માટે છે. તો અલગ અલગ સંખ્યા હોય ત્યારે વિભાજનનો ગુણધર્મ કેવી રીતે ઉપયોગ કરવો? તો દાખલા તરીકે મારી પાસે A, B અને C ત્રણ કોઈ પણ સંખ્યા છે. ABC મેં આલ્ફાબેટ શું કામ લીધા? તમે ABC બરાબર કોઈ પણ સંખ્યા લખી શકો. પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક અને સમય એટલે કે અપૂર્ણાંક કોઈ પણ સંખ્યા તમે લખી શકો. આપણે ખાલી એમાં વિભાજનનો નિયમ છે એ લાગુ પાડવાનો છે. તો મિત્રો, દાખલા તરીકે ગુણાકારનું ભાગાકાર ઉપર વિભાજન કેવી રીતે થાય? ગુણાકારનું સરવાળા ઉપર, બરાબર છે. તો આપણને કાઉન્સની અંદર બે સંખ્યા આપી છે અને એની અંદર નિશાની સરવાળાની છે. જ્યારે કાઉન્સની બહાર છે એ ગુણાકારની નિશાની આપી છે અને એની આગળ એક સંખ્યા છે. એનો મતલબ એવો છે કે ગુણાકારનું વિભાજન આપણે કાઉન્સની અંદર કરવાનું છે. તો કેવી રીતે થશે? જો તો એની સાથે કાઉન્સમાં રહેલા બંને સભ્યો ગુણાકારમાં આવશે. આપણે આગળ જે દાખલાઓ ગુણધર્મોમાં કરતા હતા અલગ અલગ સંખ્યા લઈ, એમાં અમુક અંશે આપણે આ આવી ગયું છે. છતાં પણ આપણે વ્યવસ્થિત રીતે આ ગુણધર્મ સમજવાનો છે અને શીખવાનો છે. તો ત્યારબાદ જે નિશાની કાઉન્સની અંદર આવેલી છે એ હવે તમારે કાઉન્સની બહાર, એટલે બે કાઉન્સ વચ્ચે આવશે નિશાની. ત્યાર પછી C, તો A સાથે C પણ ગુણાકારમાં આવશે. ગુણાકારનું મેં સરવાળા ઉપર વિભાજન કર્યું, એટલે કે કાઉન્સની અંદર જે તમને સરવાળાની નિશાની દેખાતી હતી એ નિશાનીને આપણે વિભાજન કરીએ. એવી રીતે કે કાઉન્સની બહાર જે ગુણાકારની નિશાની આપેલી છે એ તમારે કાઉન્સની અંદર રહેલા બંને સભ્યોને તમારે એ નિશાની વડે દર્શાવવા પડે અને કાઉન્સની અંદર જે નિશાની છે એ બંને કાઉન્સની વચ્ચે આવશે. ખ્યાલ આવે છે? ટૂંકમાં કાઉન્સની બહાર જે કોઈ સંખ્યા આપેલી છે એ સંખ્યા વડે તમે કાઉન્સની અંદર રહેલા બંને સભ્યોનો ગુણાકાર કરવાનો છે. એ ગુણાકાર છે અલગ અલગ કાઉન્સમાં લેવાનો છે અને બંને કાઉન્સ વચ્ચે કાઉન્સમાં જે નિશાની આપેલી છે એ નિશાની મૂકવાની છે. તો મિત્રો, અહીંયા તમને જે વિભાજન છે એ ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન છે. કેવું? ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન, બરાબર છે. હવે તમે ABC તરીકે કોઈ પણ સંખ્યા લખી શકો છો. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈને વધારે પ્રેક્ટિસ કરીએ એટલે આપણને ખ્યાલ આવે. તો તમને પહેલું એક્ઝામ્પલ આપું છું. A બરાબર -5 લઉં છું, B બરાબર 8 અને C બરાબર 10. તો મિત્રો, આ મેં એક્ઝામ્પલ લીધું કે જ્યાં A દેખાતા હતા અને મેં માઇનસની સંખ્યા લીધી એટલે ઋણ પૂર્ણાંક લીધો છે. અંદર B છે એના બરાબર મેં 8 લીધા અને C જ્યાં દેખાય છે ત્યાં મેં કેટલા
કે જ્યાં A, B અને C દેખાય છે એ રીતે તમારે સૂત્ર ઉપરથી આગળ વિભાજન કરતું જવાનું છે. તો મિત્રો અહીંયા આપણે ખ્યાલ છે કે એને અંદરના બંને સભ્યો સાથે ગુણાકાર કરવાનો છે. તો કરીએ. તો -5 ને હું કૌંસમાં રાખું છું, બરાબર છે. એને ગુણ્યા 8, એને પછી હું મોટો બ્રેકેટ આપી દઉં છું, બરાબર છે. વચ્ચે કઈ નિશાની આવે? જે કૌંસની અંદર આપેલી હોય તે સરવાળો. મોટા બ્રેકેટની અંદર -5, એની સાથે કોણ ગુણાકારમાં આવશે? 10. સમજાય છે? હવે અહીંયા તમારે કૌંસમાં શું તમે -5 લખા, કારણ કે ઋણ સંખ્યા છે એટલા માટે, બરાબર છે. બાકી તમે ન લખો તો પણ ચાલે. 5 × 8 40 છે. આપણને નિયમો ખબર છે કે ગુણાકારના નિયમો કેવા છે કે ઋણ સંખ્યા સાથે જ્યારે ધન સંખ્યા ગુણાકાર થાય ત્યારે હંમેશા જવાબ ઋણ જ આવે. સમજાય છે ને? આપણે આગળ ચર્ચા કરેલી હતી એવી જ રીતે. નહીં તો તમારે એમ યાદ રાખવાનું કે જ્યારે પણ ગુણાકાર થતો હોય ત્યારે એકી સંખ્યામાં ઋણ સંખ્યા આપેલી હોય, એકી સંખ્યામાં ધ્યાન રાખજો, તો તમને જવાબમાં એકી સંખ્યા મીન્સ કે ઋણ સંખ્યામાં જવાબ મળે. અને જો ઋણ સંખ્યા બેકી સંખ્યામાં આપેલી હોય તો તમને જવાબ ધન મળે. સમજાય? અહીંયા બે સંખ્યા એવી છે, એમાં એક ઋણ છે એક ધન છે. એક ઋણ છે એટલે એક એકી થઈ, એક ધન છે. એકી સંખ્યામાં ઋણ સંખ્યા છે, જવાબ હંમેશા ઋણ આવે. દાખલા તરીકે બંને સંખ્યા ઋણ હોય તો બે સંખ્યા ઋણ થાય. બે સંખ્યા એટલે બેકી, તો બેકી સંખ્યા ઋણ થાય એટલે કેવો જવાબ આવે? ધન. એ રીતે પણ યાદ રાખી શકાય. અને બીજી રીતે તમને શીખવાય કે વત્તે ઓછે ઓછા, ઓછે વત્તે ઓછા, ઓછે ઓછે વત્તા, વત્તે વત્તે વત્તા, એમ પણ યાદ રાખી શકાય. અથવા ત્રીજી રીત કે કોઈ પણ ઋણ સંખ્યા સાથે ધન સંખ્યાનો ગુણાકાર જ્યારે કરવામાં આવે ત્યારે જવાબ ઋણ મળે. બંને સંખ્યા ઋણ ગુણાકારમાં હોય તો ધન મળે, બંને સંખ્યા ધન હોય તો ધન મળે, બરાબર છે. તો અહીંયા 8 × 5 = 40, તો 40 છે એ કેવા આવશે? માઈનસ, બરાબર. પ્લસ 10 × 5 = 50, એ પણ કેવા આવશે? માઈનસ. હવે જુઓ મિત્રો, આપણે આગળ મેં તમને કીધેલું કે જ્યારે પણ બે નિશાની સાથે આવે ત્યારે તમારે નિશાનીનું સાદુરૂપ આપવું પડે, બરાબર છે. જ્યારે પણ બે નિશાની સાથે આવે, વચ્ચે કોઈ પણ સંખ્યા ન હોય ત્યારે તમારે નિશાનીનું સાદુરૂપ આપવાનું થશે. તો નિશાનીનું સાદુરૂપ કેવી રીતે આપવાનું? હમણાં જે હું નિયમો બોલી અને તમને ખ્યાલ છે એ જ રીતે ગુણાકારના નિયમો છે એ જ અહીંયા લાગુ પડશે. વત્તે વચ્ચે ઓછા, ઓછે વત્તે ઓછા, ઓછે ઓછે વત્તા, વત્તે વત્તે વત્તા. સમજાય છે? અથવા તો હું તમને સાઈડમાં લખી દઉં છું, યાદ ન હોય તો ફરી વખત લખી લેવા. ચાર આપણે નિયમો છે આપણે આગળ શીખી ગયા છે. વચ્ચે મેં કૌંસમાં ગુણાકારની નિશાની બતાવેલી છે, કારણ કે બે નિશાની હોય એની વચ્ચે સંખ્યા ન હોય તો શું હોય? ગુણાકાર હોય, બરાબર છે. એટલા માટે વચ્ચે ગુણાકારની નિશાની દેખાય છે. અહીંયા ગુણાકારની નિશાની દેખાતી નથી પણ હોય. સમજાય છે? એટલા માટે તો અહીંયા -50 આવશે. તો -40 વત્તે ઓછે ઓછા 50. હવે મિત્રો અહીંયા પાછળ નિયમો ભરી જશે. અહીંયા વચ્ચે ગુણાકાર દેખાતો નથી અને છે પણ નહીં.
શું કામે? એક નિશાની પછી એક સંખ્યા, પાછી નિશાની પછી સંખ્યા. તો જ્યારે પણ આપણે પૂર્ણાંકના સરવાળા બાદબાકી કરતા હોઈએ ત્યારે નિયમો કયા યાદ રાખવાના? કે સરખી નિશાની હોય એટલે સરવાળો કરવાનો અને જવાબમાં સરખી નિશાની મૂકવાની. અલગ અલગ નિશાની દેખાતી હોય ત્યારે હંમેશા શું કરવાની? બાદબાકી. અને મોટી સંખ્યાની જે નિશાની હોય તમારે અંદર મૂકવાની જવાબમાં. તો અહીંયા બે સંખ્યા એવી છે, વચ્ચે ગુણાકાર છે નહીં, સરવાળા બાદબાકી થઈ ગયા છે અહીંયા. તો સરવાળા બાદબાકીના નિયમો આપણે લગાવીએ તો બંને સંખ્યા કેવી છે? ઋણ માઇનસ સંખ્યા છે. તો આપણે એનું શું કરશું? બંને સંખ્યાની નિશાની સરખી હોય ત્યારે આપણે હંમેશા શું કરીએ? સરવાળો. તો 40 માં 50 ઉમેરો એટલે કેટલા થાય? 90. હવે સરખી નિશાની છે તમારે જવાબમાં લખવી પડે તો તમને જવાબ શું મળે? -90. સમજાય છે? ખાસ તમારે જે વિદ્યાર્થીઓ આ બંને નિયમોની અંદર મિસ્ટેક કરે છે તો જવાબ છે તમને કંઈક અલગ જ આવશે. એટલે ખાસ તમારે સરવાળાના નિયમો, બાદબાકીના નિયમો ગુણાકારમાં જતા ન રહે અને ગુણાકારના નિયમો સરવાળા અને બાદબાકીમાં આવી ન જાય એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર છે? તો આ આપણો વિભાજનનો નિયમ થયો. હવે મિત્રો આમાં મને ખ્યાલ છે ત્યાં સુધી ધીમે ધીમે તમે પ્રોસેસ એટલે દાખલો ગણતા જશો એટલે ક્યાંય પણ ભૂલ પડવાની શક્યતા રહેશે નહીં. ખાલી આપણે ગુણાકાર અને સરવાળા બાદબાકીના નિયમો લગાડવાના છે જે આપણે આગળથી શીખેલા જ છીએ. આપણે 6થા ધોરણની અંદર જે પૂર્ણાંક સંખ્યાઓ આવે છે એમાં પણ આપણે સરવાળા બાદબાકી શીખ્યા હોઈએ. બરાબર? તો આની અંદર આપણે આજ ખાલી યાદ રાખવાનું છે. તો મિત્રો સાથે સાથે તમે બુકની અંદર લખતા જાજો અને ટાઇટલમાં વિભાજનનો ગુણધર્મ અને એમાં આપણો પહેલો દાખલો. હવે ત્યાર પછી આપણે બીજો દાખલો જોઈએ કે બીજા દાખલામાં કેવી રીતે આગળ કરવાનું છે. હવે હું જે ઓલી નિશાની છે એ નિશાની છે એ તમને દૂર કરી દઉં છું. તમારે લખાઈ ગઈ રહેશે. બરાબર? યાદ ન આવે ત્યારે આપણે નિશાની છે એ લખી લેવાની. હવે મિત્રોને a બરાબર 35 રેખા છે એટલે ધન સંખ્યા છે. b બરાબર -2 છે એટલે b બરાબર મેં શું લીધું છે? ઋણ સંખ્યા. અને c બરાબર મેં કેટલા લીધા છે? 3. હવે આની અંદર ઘણી વખત વિદ્યાર્થીઓ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરતા હોય છે. પરીક્ષામાં આવી રીતે એક્ઝામ્પલ પૂછાયેલો હોય તો એની અંદર તમને ઉપર ટાઇટલ આપ્યું હોય કે નીચે આપેલ દાખલાને વિભાજનના ગુણધર્મના ઉપયોગથી ગણો. નહીં તો શું કરશે વિદ્યાર્થી કે અહીંયાથી સાદું ડાયરેક્ટ આપી દેશે અને ડાયરેક્ટ ગુણાકાર કરી જવાબ આપી દેશે. પણ જવાબ સાચો છે પણ તમને જે પૂછવામાં આવ્યું છે એ પ્રમાણે તમે ગણ્યો નથી તો એ દાખલાનો તમને એક પણ માર્ક્સ મળવા પાત્ર નથી. સમજાય છે? એટલે ખાસ કરીને તમને ઉપર લખેલું જ આપેલું હોય છે કે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી નીચેના દાખલા ગણો. બરાબર? તો હવે અહીંયા આપણને ખ્યાલ છે એ પ્રમાણે 35 - 2 ચોરસ બ્રેકેટમાં કરું છું તમે માઇનસ વાળી સંખ્યા છે એટલા માટે વચ્ચે કઈ નિશાની છે? સરવાળા. બીજા બ્રેકેટની અંદર 35 × 3. હવે બંનેનો ગુણાકાર કરીએ 35 × 70. હવે એક સંખ્યા ધન છે એક સંખ્યા ઋણ છે તો એનો ગુણાકાર કરીએ એટલે જવાબ હંમેશા કેવો આવે?
ઋણ વત્તે વચ્ચે ઓછા એટલે ઓછા 70 વત્તા 35 તેરી તો 35 તેરી 5 તેરી 15 વધી આવી 1 3 તેરી 9 ને 10 105 આમ આડો ગુણાકાર આવડી જતો હોય તો પણ કરી શકાય અથવા તો તમને રફ પેજ રહેતું હોય રફ પેજમાં તમારે ગુણાકાર કરીને જવાબ મૂકવાનો બરાબર છે હવે અહીંયા એક સંખ્યા ધન છે એક સંખ્યા ઋણ છે કેવા આપણને દેખાય છે સરવાળા અને બાદબાકી તો સરવાળો અને બાદબાકી દેખાય છે તો આપણે નિયમ સરવાળા બાદબાકીના લગાડીએ કે બંને નિશાની અલગ અલગ દેખાય છે તો અલગ અલગ દેખાય એટલે શું કરવાનું બાદબાકી મોટામાંથી નાનું બાદ કરવું અને મોટાની નિશાની જવાબમાં મૂકવાની તો 70 અને 105 105 માંથી આપણે કેટલા બાદ કરવા પડે 70 તો 105 માંથી તમે 70 બાદ કરો એટલે કેટલા આવે 35 જવાબ કેવો આવે ધન શું કામે 105 છે કેવા છે ધન સંખ્યા 105 છે મોટી સંખ્યા છે એટલા માટે તમને જવાબ કેવો મળશે ધન તો ત્યાર પછીનો આપણો આ બીજું એક્ઝામ્પલ છે સાથે સમજતા જાજો અને લખતા જાજો એટલે આપણે વધારે ખ્યાલ આવે ત્યાર પછીનું બીજું એક્ઝામ્પલ હવે એને a તરીકે 25 લીધા છે b તરીકે 4 લીધા છે અને c તરીકે મેં ઋણ સંખ્યા લીધી છે -5 તો મિત્રો અહીંયા એક સંખ્યા ઋણ લીધી કઈ c સૌપ્રથમ પહેલા એક્ઝામ્પલની અંદર a ઋણ લીધી હતી પછી b માં મેં b ઋણ લીધી બીજા એક્ઝામ્પલમાં ત્રીજા એક્ઝામ્પલમાં મેં c તરીકે ઋણ સંખ્યા લીધી છે શું જવાબ આવે છે આપણે ચકાસીએ તો 25 ને 4 વડે ગુણો પેલો કાઉન્સ થશે વચ્ચે સોરી સરવાળાની નિશાની છે વચ્ચે આવશે સરવાળાની નિશાની 25 ગુણ્યા -5 મોટા બ્રેકેટમાં લખું છું નાના બ્રેકેટમાં એટલે વધારે આવે છૂટું પડી જાય નહીં તો બંને કાઉન્સ નાના હોય ત્યારે સાથે લખી શકાય નહીં એટલા માટે હવે 25 ને 4 વડે ગુણવાના છે તો 25 ચોક કેટલા થાય 100 વચ્ચે આવે છે સરવાળાની નિશાની કાઉન્સની અંદર 25 પંચા તો 25 પંચા કેટલા થાય 125 પણ મિત્રો અહીંયા જવાબ 125 ઋણ આવશે શું કામ કારણ કે એક સંખ્યા ધન છે અને બીજી સંખ્યા ઋણ છે તો બીજી સંખ્યા ઋણ છે એટલે એક ધન હોય એક ઋણ હોય બંનેનો ગુણાકાર કરો એટલે હંમેશા કેવો જવાબ આવે ઋણ એટલે આપણે અહીંયા જવાબ શું આવે -125 તો 100 વત્તા અને ઓછા બંને ભેગા કરી રહ્યા છે એટલે આપણે નિશાનીનું સાદુરૂપ આપવું પડે તો વત્તે ઓછે કેવા થશે ઓછા -125 હવે મિત્રો 100 છે ધન સંખ્યા છે અને 125 છે ઋણ સંખ્યા છે તો બંનેની નિશાની અલગ અલગ છે તો આપણે શું કરીશું બાદબાકી 125 માંથી આપણે કેટલા બાદ કરશું 100 અને મોટાની નિશાની જવાબમાં મૂકીશું તો 125 માંથી 100 બાદ કરીએ એટલે જવાબ કેટલો આવે 25 અને કેવો ઋણ -25 જવાબ આવે ખ્યાલ આવે છે બરાબર હવે તમને મિત્રો એક્ઝામની અંદર કંઈક અલગ રીતે પણ પ્રશ્નો પૂછી શકે છે તો દાખલા તરીકે એક સંખ્યા આપેલી હોય અને ઉપર તમને કીધી હોય કે વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કરી ચકાસ તો એવો એક દાખલો લઈએ
રીતે એક એક્ઝામ્પલ આપેલો હોય કે વિભાજનના ગુણધર્મોનો ઉપયોગ કરી આપેલ દાખલાને ચકાસો. હવે આપેલ દાખલો છે એને આપણે વિભાજનનો ગુણધર્મ લગાવવો તો ગુણાકારની નિશાનીની પહેલી સંખ્યા કેવી થાય? 1. ગુણાકારની નિશાની પછીની જે સંખ્યા છે એનું આપણે સરવાળામાં વિભાજન કરવું પડે. એટલે કે બે સંખ્યા એવી ગોતવી પડે કે જેનું સરવાળો તમને 18 થાય. તો એવી સંખ્યા આપણે મેળવવાની કે જે સંખ્યામાં બને ત્યાં સુધી શૂન્ય આવતો હોય, એટલે કે 10 વત્તા 20 વત્તા 30 વત્તા એવી રીતે આપણને સંખ્યા મળતી હોય. તો અહીંયા મેં -50 ગુણ્યા 18 ના હું એવા ભાગ પાડું છું કે જેમાં દશાંશ આવતો હોય, બરાબર. એટલે 10 વત્તા 8, 10 વત્તા 8 એવી સંખ્યા પસંદ કરવાની જેથી કરીને આપણે ગુણાકાર કરવામાં સરળતા રહે એટલા માટે. બાકી તો 9 વત્તા 9 એટલે 18 થાય, 7 વત્તા 11 એટલે 18 થાય. પણ આપણે 10 વત્તા 8 લઈએ એટલે 10 વખતે કોઈ પણ સંખ્યા ગુણાકાર થશે, આપણે શૂન્ય ઉમેરી દઈશું એટલે ડાયરેક્ટ આપણને જવાબ મળી જશે. ગુણાકાર કરવા જવું પડે નહીં, એ બંને સંખ્યાનો ગુણાકાર કરવો પડે. આ જો સિસ્ટમ આપણે ઇઝી રીત લઈએ એટલે આપણે એક જ સંખ્યાનો ગુણાકાર કરવો પડે. તો મિત્રો અહીંયા -50 એને ગુણ્યા 10 પહેલા કાઉન્સમાં રહેશે, પછી વચ્ચે કેવી આવશે નિશાની? સરવાળા. -50 એને ગુણ્યા 8, બરાબર છે. હવે બંનેનો ગુણાકાર આપણે કરીએ તો 10 સાથે 50 નો ગુણાકાર કરીએ એટલે ડાયરેક્ટ શૂન્ય લગાવી દો 50 એટલે જવાબ મળી જશે. તો અહીંયા જવાબ આવશે -500. શું કામ? કારણ કે 50 છે ઋણ સંખ્યા છે, એની સાથે જે 10 ગુણાયેલા છે એ સંખ્યા ધન છે. વચ્ચે નિશાની પ્લસની કાઉન્સ કરવાનું. શું કામ? કારણ કે પછીના કાઉન્સમાં નિશાની લગાવતી હોય પછી સાદું પાકવું પડે. હવે 50 અને 8 નો ગુણાકાર કરવો પડે તો 50 8 આપણે કરવું પડે. તો 8 પંચા 40 એટલે અહીંયા તમને ગુણાકાર મળે -400. હવે બંને નિશાની છે એ બાજુ બાજુમાં આપેલી છે તો એની સાથે પાકી આપણે -500 વચ્ચે હોય છે ઓછા 400. હવે સરવાળા અને બાદબાકીના નિયમો લાગુ પડે. આવી જ્યારે તમને સાદું મળે આવી રીતે ત્યારે તમારે ખ્યાલ આવવો જોઈએ કે હવે આની અંદર આપણે કયા નિયમો લાગુ પડશે કે સરવાળા અને બાદબાકીના. બંને સંખ્યા ઋણ હોય ત્યારે એનો શું કરવાનું? સરવાળો અને જવાબમાં નિશાની સરખી હોય મૂકવાનું. 500 માં 400 નાખો એટલે કેટલા થાય? 900. અને આગળ નિશાની કઈ આવે? માઇનસ. શું કામ? કે બંને નિશાની સરખી છે તો સરખી નિશાની છે આપણે જવાબમાં લખવાની રહેશે, બરાબર છે. હવે ત્યાર પછી મિત્રો આપણે એક અલગ સંખ્યા લઈ અને દાખલો કરીએ. -25 એને ગુણ્યા -32. હવે આમાં બંને સંખ્યા માઇનસ છે, એમાં ગુણાકારની આગળની સંખ્યા માઇનસ છે એટલે એમાં તો આપણે કંઈ આગળ કરવાનું છે નહીં. પણ પાછળની જે 32 એટલી છે માઇનસ, એના આપણે વિભાજન કરવું પડે. એવી રીતે સરવાળાની અંદર કે એવી કઈ સંખ્યા બે લઈએ કે જેનો સરવાળો -32 થાય અને એવી સંખ્યા લેવાની કે જેથી આપણે ગુણાકાર કરવામાં સરળતા રહે.
તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો -25 કેમ રહેવા જોઈએ ગુણાકારની અંદર કૌંસમાં 32 એટલે અને પાછા આપણે -32 લાવવાના છે. તો -32 કેવી રીતે લાવવા? તો કે 30 વત્તા 2 એટલે 32 થાય. હવે બંને નિશાની તમે માઇનસ કરી દો તો પણ જવાબ કેવો થાય? -32. તો -30માં તમે -2 ઉમેરો એટલે તમને જવાબ શું મળે? -32. જો વત્તે છે ઓછા એટલે -2 થશે. તો બંને નિશાની સરખી એટલે સરવાળો 30 ને 2 કેટલા થાય? 32. નાનો નિશાની સરખી છે તો કેવા થાય? -32. ખ્યાલ આવે છે? આવી રીતે તમારે વિભાજન પહેલા કરવું પડશે, પાછળ જે સંખ્યા આવી હોય તેનું. હવે વિભાજનનો નિયમ લગાડવાનો. પહેલા આ પ્રક્રિયા કરવાની કે કેવી રીતે સંખ્યા બનાવવી. જો એ ખાસ શીખવા જેવું છે કે સંખ્યા બનાવતા આપણને આવડવું જોઈએ કે બે સંખ્યા તમને આપેલી છે, બંને સંખ્યાની અંદર કઈ સંખ્યાનું વિભાજન ગુણાકાર પછીની જે સંખ્યા હોય એનું આપણે કરવાનું હોય. તો અહીંયા આપણે ગુણાકાર કરીએ -25 ગુણ્યા -30 વચ્ચે સરવાળાની નિશાની -25 ગુણ્યા -2. તો મિત્રો અહીંયા હવે ગુણાકારની અંદર તમને બંને સંખ્યા માઇનસ આપી છે. આપણને ખબર છે માઇનસ કેવા થઈ જાય? પ્લસ ગુણાકારમાં. બાકી સરવાળા બાદબાકીના નિયમોમાં માઇનસ જ નહીં, કરવાનો સરવાળો જ. જવાબ કેવો રહે? માઇનસ. પણ અહીંયા ગુણાકાર એટલે માઇનસ પ્લસ થઈ જાય. તો 25 ગુણ્યા 30 કરો તો કેટલા આવે? 750. 25 75 અને શૂન્ય લગાડી દેવાનું. 25 દુ કેટલા થાય? 50. બરાબર. બંને સંખ્યા માઇનસ છે એટલે જવાબ હંમેશા ધન આવે. તો હવે સરવાળો કરો 750 વત્તા 50 અને જવાબ કેટલો આવે? 800. સમજાય છે કે કઈ રીતે દાખલો છે એ આપણે ગણવાનો છે. ખાસ તો તમને જે બીજી રકમ આપેલી હોય, બીજી સંખ્યા આપેલી હોય ગુણાકાર પછી, એ ગુણાકાર પછીની જે સંખ્યા છે એ સંખ્યાને તમારે અલગ વિભાજન કરી બનાવવાની છે. પણ કેવી રીતે બનાવવી તમારે ખાસ જોવાનું છે. હવે ઘણી વખત તમને આનાથી ઉલટું આપેલું હોય. ઉલટું એટલે કે વિભાજન તમને કરેલું હોય, વિભાજનના નિયમની અંદર ઉલટ સુલટ તમને એક્ઝામની અંદર પૂછી શકે છે. બરાબર. તો આપણે એ પણ જોઈએ કે કેવી રીતે પૂછાય. આવી રીતે એક જમણી બાજુ છે, એક ડાબી બાજુ છે. તો એક્ઝામની અંદર ઘણી વખત ડાબી બાજુ આપેલી હોય, જમણી બાજુ આપણે મેળવવાની હોય, અને ઘણી વખત જમણી બાજુ આપેલી હોય, ડાબી બાજુ મેળવવાની. તો આપણે એવી એક સંખ્યાઓ જોઈએ એની અંદર શું થાય છે. દાખલા તરીકે 30 ગુણ્યા -1 પહેલા બ્રેકેટમાં આપેલો હોય, બીજા બ્રેકેટમાં 30 ગુણ્યા -5 આ રીતે સંખ્યા આપેલી હોય. તો આ તમને ઘણી વખત આપણે ગુણાકાર કરીએ ત્યારે જવાબ મૂકતા હોય. આપણે અહીંયા પહેલા વિચારી લેવાનું કે બે કૌંસ આપ્યા છે, વચ્ચે સરવાળાની નિશાની છે, બંને
બંને કૌંસમાં પહેલી સંખ્યા છે સરખી છે, બંનેમાં 30 30 છે, એટલે એનો મતલબ એવો થયો કે પહેલી સંખ્યા છે એ બંનેમાં શું હોય 1. હવે આ સંખ્યા બીજી છે એ બી છે, ત્રીજી છે એ સી છે, બરાબર. તો તમારે કેવું સ્વરૂપ મળે? આ ટાઈપનું સ્વરૂપ મળવું જોઈએ, a ગુણ્યા b વત્તા c. તો બંને કૌંસની અંદર 30 સરખા છે, વચ્ચે ગુણાકારની નિશાની છે, તો 30 ને તમે સામાન્ય કોમન કાઢી શકો છો. તો -1 વત્તા -5. હવે મિત્રો અહીંયા 30 એમનેમ રહેવા દઈએ, કૌંસનું સાદુરૂપ આપીએ એટલે વધારે ખ્યાલ આવે. તો અહીંયા બંને નિશાની ભેગી થઈ ગઈ છે, તો ભેગી થઈ ગઈ એટલે નિશાનીનું સાદુરૂપ આપવાનું. વચ્ચે છે ઓછા, -1 ઓછા -5 30. અહીંયા -1 અને -5 બંને સંખ્યા છે એ કેવી છે? માઈનસમાં છે. એટલે બંને સંખ્યા જ્યારે માઈનસમાં હોય ત્યારે શું કરીએ છીએ? સરવાળો. જવાબ શું આવે? -6. તો મિત્રો હવે અહીંયા આપણે આ સરળ કેવું છે, અહીંયા મેં ગુણાકારની નિશાની દર્શાવી નથી, પણ ગુણાકારની નિશાની ખરેખર હોય આવી રીતે હોય, 30 ગુણ્યા કૌંસમાં -6, બરાબર. અહીંયા ગુણાકારની નિશાની દેખાતી નથી એટલે ઘણી વખત તમે ન કરો તો પણ ચાલે. હવે બંનેનો આપણે ગુણાકાર કરીએ તો 76 18. તો જવાબ તમને શું મળશે? -180. 30 6 180. 6 છે એ માઈનસ છે અને 30 છે એ પ્લસ છે, એટલે ધન સંખ્યાનો ઋણ સંખ્યા સાથે ગુણાકાર હંમેશા ઋણ જવાબ મળે. એટલે જવાબ તમને કેવો મળે? -180. સમજાય છે? તમને ઉલટ સુલટ રીતે દાખલા પૂછી શકે છે એક્ઝામની અંદર, બરાબર. ખાસ આપણે એ ધ્યાન રાખવાનું કે કઈ રીતે આપણે દાખલો પૂછાયેલો છે. ત્યાર પછીનો આપણે એક્ઝામ્પલ જોઈએ. હવે આ રીતે તમને એક રકમ આપેલી હોય, -25 ગુણ્યા 5 પેલા કૌંસમાં પ્લસ બીજા કૌંસમાં -25 ગુણ્યા 10. બંને કૌંસની અંદર સરખું શું છે? તો કે -25 સરખું હોય શું હોય? a. પેલા કૌંસમાં જે હોય b અને બીજા કૌંસમાં જે બીજી સંખ્યા છે હોય c. હવે વિભાજનનો નિયમ લગાડીએ એટલે આપણે વિભાજન થયેલું છે એમાંથી આપણે ડાબી બાજુ મેળવવાની છે. તો મેળવીએ, સરખું છે અને કોમન કાઢીએ. કેવી નિશાની છે? ગુણાકારની. આ દાખલાની અંદર નિશાની બતાવું છું, આગળના દાખલામાં બતાવી નથી, ચાલે, બરાબર. લખો અથવા ન લખો એ ગુણાકાર જ કહેવાય. b એટલે કેટલા છે? 5. વચ્ચે નિશાની પ્લસની 10. તો મિત્રો અહીંયા -25 ગુણાકારમાં અહીંયાથી દૂર કરી દીધો એટલે અદ્રશ્ય છે, બાકી વચ્ચે ગુણાકાર છે તો આપણે માનવાનું. 5 અને 10 કેટલા થાય? 15. હવે 25 અને 15 નો આપણે ગુણાકાર કરવાનો છે. 25 અને 15 નો ગુણાકાર સાઈડમાં આપણે લખવું હોય તો એની અંદર કરવાનો છે. 25 × 25 25 25 વધી એવી 2 5 × 10 ને 2 12. તો 5 7 અને 3 375. તો મિત્રો અહીંયા જવાબ તમને 375 મળશે. એક સંખ્યા ઋણ છે, એક ધન છે, તો જવાબ હંમેશા ઋણ આવશે. સમજાય છે કે કઈ રીતે મેં આગળ દાખલો કરેલો છે? એક સંખ્યા ઋણ હોય, એક સંખ્યા ધન હોય,
तो बंने संख्यानो तमे गुणाकार करो तो हमेशा ऋण आवे। आपणे विभाजनना गुणधर्मनी अंदर 4 दाखला आपणे डाबी बाजुथी जमणी बाजु लीधा। हवे जमणी बाजुथी डाबी बाजु જોઈએ છે। ત્યાર પછીનું આપણે વધારાનું એક્ઝામ્પલ લઈએ। આવી એક સંખ્યા આપી છે રકમ, તો પહેલા કૌંસમાં -50 ગુણ્યા -3, બીજા કૌંસમાં -50 ગુણ્યા 4। તો મિત્રો અહીંયા બંને કૌંસની અંદર સરખું કોણ છે તો કે -50, તો એ હોય છે। સરખા હોય કોણ હોય એ। પહેલા કૌંસમાં બીજી સંખ્યા હોય એને બી કહેવાનું, બીજા કૌંસમાં બીજી સંખ્યા હોય એ સી। વિભાજનના ગુણધર્મો મુજબ આપણે એ છે કોમન ધર્મ એટલે સરખું કોઈ બહાર નીકળે સામાન્ય। -50 ગુણ્યા કૌંસની અંદર બી તરીકે આપણે શું લીધું છે -3, વચ્ચે નિશાની પ્લસની, ત્યાર પછી 4, તો -50 ગુણ્યા કૌંસની અંદર હવે એક સંખ્યા માઈનસ છે એક પ્લસ છે, તો શું કરવાનું? સરવાળા બાદબાકીના નિયમો છે એટલે બાદબાકી કરવાની। તો 4 માંથી તમે 3 બાદ કરો એટલે જવાબ 1 આવે। મોટી સંખ્યા હોય એની નિશાની જવાબમાં મૂકવાની, તો 1 જે જવાબ આવે એ કેવા આવે? પ્લસ, એટલે કે 4 છે એ કેવા છે? પ્લસ, એટલે જવાબ આવે 1। તો 50 × 50 तो जवाब તમને મળે -50, કારણ કે 50 કેવા છે? માઈનસ, એટલે જવાબમાં તમને મળશે -50। તો મિત્રો આપણે વિભાજનના ગુણધર્મની અંદર ડાબી બાજુથી જમણી બાજુ અને જમણી બાજુથી ડાબી બાજુ આ રીતે આપણે દાખલા કરેલા। હવે આગળ આપણે બીજા દાખલા જોઈએ। હવે ત્યાર પછી આપણે વિભાજનનો ગુણધર્મ છે એ સરવાળા માટે જોયો। હવે આપણે બાદબાકી માટે જોવાનું છે કે વિભાજનનો ગુણધર્મ છે એ ગુણાકારનું બાદબાકી ઉપર વિભાજન। તો બાદબાકી ઉપર કેવી રીતે વિભાજન થાય? જે રીતે આપણે સરવાળામાં જોયું એવી જ રીતે આપણે બાદબાકીમાં જોવાનું છે। તો મિત્રો અહીંયા આપણે લખી લઈએ પહેલા નિયમ a ગુણ્યા b - c। b અને c વચ્ચે કેવી નિશાની આવે? માઈનસ, તો જવાબ a ગુણ્યા b માઈનસ a ગુણ્યા c। જેવી રીતે સરવાળા ઉપર વિભાજન કર્યું એવી રીતે હવે બાદબાકી ઉપર વિભાજન કરવાનું છે। તો મિત્રો અહીંયા આપણે અલગ અલગ દાખલા લઈ અને ચેક કરતા જઈએ। તો પહેલો એક્ઝામ્પલ 20 ગુણ્યા 5 ઓછા 3, બરાબર। વિભાજનનો નિયમ વાપરીને જ તમારે કિંમત શોધવાની છે। ખાસ યાદ રાખજો, એક્ઝામમાં તમને એક જ ટાઇટલ આપેલું રહેશે, બરાબર છે। હવે 20 છે એ આપણો a છે, તો a ગુણ્યા b, b બરાબર 5, c બરાબર કોણ છે? 3, તો વચ્ચે કેવી નિશાની આવે? માઈનસ। કૌંસની વચ્ચે જે નિશાની હોય એ જ નિશાની બે કૌંસની વચ્ચે આવે, અને કૌંસની બહાર જે ગુણાકારની નિશાની છે બંને કૌંસની અંદર આવે। તો 20 ગુણ્યા 3, બંનેનો ગુણાકાર કરીએ 20 × 5 100 ઓછા 20 તેરી 60, તો 100 માંથી 60 બાદ કરીએ તો કેટલા આવે? 40।
તમે ડાયરેક્ટ અહીંયા આન્સર આપી શકો 5 માંથી 3 બાદ કરો એટલે 2 20 ગુણ્યા 2 એટલે 40 પરંતુ તમને એક્ઝામની અંદર જે રીતે પૂછ્યું હશે એ જ રીતે તમારે જવાબ આપવો પડશે કારણ જો તમે ડાયરેક્ટ શોર્ટકટ રીતે એટલે કે આપણને ખબર હોય 5 માંથી 3 બાદ કરીએ એટલે 2 અને એનો ગુણાકાર 20 સાથે કરીએ એટલે 40 આવે પણ એમાં તમને જે ગુણ આપ્યા હોય એ ગુણ મળવા પાત્ર હોતા નથી કારણ કે જે વસ્તુ પૂછી છે એ તમે લખી નથી એટલા માટે હવે ત્યાર પછીનું આપણે એક્ઝામ્પલ લઈએ અહીંયા બીજું -15 એને ગુણ્યા ઓછા 3 ઓછા કૌંસમાં ઓછા 2 હવે આ રીતે એવું છે વિભાજન કરવાનું તો આપણે આ જ રીતે વિભાજન કરીશું પહેલા a બરાબર કેવા છે -15 નો ગુણાકાર આપણે પહેલી સંખ્યા સાથે કરીશું તો મોટા બ્રેકેટમાં લખવાનું છે બરાબર વચ્ચે નિશાની કઈ આવે માઈનસ વાળી -15 એને ગુણ્યા -2 બરાબર છે હવે આપણે ગુણાકાર કરી નાખીએ તો 15 તેરી 45 પરંતુ એક સંખ્યા કેવી છે માઈનસ માઈનસ વાળી છે એટલે જવાબ કેવો આવે માઈનસમાં આવે તો -45 પછી વચ્ચે નિશાની છે માઈનસની અહીંયા બંને સંખ્યા માઈનસ છે તો જ્યારે બંને સંખ્યા માઈનસ હોય એટલે ઋણ સંખ્યા બેકી ઘાતમાં આવી એટલે બેકી એવી ઘાતમાં નહીં હોય એટલે બે સંખ્યા ઋણ સંખ્યા હોય 4 સંખ્યા ઋણ સંખ્યા હોય 6 હોય 8 હોય ટૂંકમાં જેટલી ઋણ સંખ્યા બેકી અંકમાં આવે એટલે તમારો જવાબ ધનમાં આવે અને ઋણ સંખ્યા એકી સંખ્યામાં આવતી હોય તો તમારો જવાબ ઋણ આવે અહીંયા બેકી સંખ્યામાં છે બંને સંખ્યા ઋણ છે તો જવાબ શું આવે પ્લસ ઓછે ઓછે વત્તા બરાબર એટલા માટે માઈનસ માઈનસ પ્લસ 15 × 30 તો મિત્રો અહીંયા -45 ઓછા 30 હવે બંને સંખ્યા માઈનસ વાળી છે અને વચ્ચે કઈ ગુણાકારની નિશાની આપણને દેખાતી નથી એટલા માટે આપણને ખ્યાલ આવે કે અહીંયા નિયમો છે કયા નિયમો લાગુ પડે તો કે સરવાળા અને બાદબાકીના નિયમો લાગુ પડે તો બંને સંખ્યા માઈનસ હોય ત્યારે હંમેશા શું કરવાનું સરવાળો પરંતુ જવાબ શું આવે જે નિશાની સરખી દેખાતી હોય એ જ મૂકવાની છે 45 અને 30 કેટલા થાય 75 બરાબર 5 અને 0 એટલે 5 4 ને 3 7 પરંતુ જવાબ શેમાં આવે માઈનસમાં તો આ રીતે આપણે દાખલા અલગ અલગ ગણવાના છે પરંતુ ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે કે સંખ્યા તમને માઈનસમાં આપી છે પ્લસમાં આપી છે કાઉન્સની અંદર કઈ નિશાની આપી છે ધન છે કે ઋણ છે એ ખાસ તમારે યાદ રાખવાનું છે અને ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન પૂછ્યું છે કે સરવાળાનું કે ગુણાકારનું બાદબાકી ઉપર વિભાજન પૂછ્યું છે બરાબર ત્યાર પછીનું આપણે એક્ઝામ્પલ જોઈએ હવે બંને સંખ્યા કાઉન્સની અંદર માઈનસ આપી છે એક સંખ્યા -5 છે આ નિશાન છે બાદબાકીની છે અને 8 છે એ કેવા છે ધન પરંતુ આગળ સંખ્યા જે એવી છે એ પણ કેવી છે ધન તો આપણને ખ્યાલ આવી શકે છે કે ગુણાકારનું બાદબાકી ઉપર વિભાજન પૂછેલું છે તો સાદુરૂપ આપતા જઈએ તો 35 ગુણ્યા -5 કાઉન્સમાં લખીએ
વચ્ચે નિશાની કઈ આવે બાદબાકીની બીજા કૌંસમાં 35 ગુણ્યા 8 હવે મિત્રો ફરી વખત આપણે ગુણાકાર કરીએ 35 55 કેટલા થાય આપણે ગુણાકાર કરવો આપણે રફ પેજમાં 25 25 વધી એવી 2 5 પેજ 15 અને 2 17 આગળ નિશાની કેવી મૂકવાની માઈનસ શું કામ 35 છે ધન છે 5 છે ઋણ છે તો ધન અને ઋણનો ગુણાકાર ઋણ જ આવે એટલે તેઓ છે ઓછા એટલે ઓછા 175 માઈનસ 35 18 ગુણાકાર કરો 8 40 ની 0 વધી એવી 4 8 23 24 ને 4 28 જવાબ આવે 280 મિત્રો અહીંયા છે -175 અહીંયા છે -280 તો અહીંયા આપણે ખ્યાલ આવે છે બંને સંખ્યા માઈનસમાં આપેલી છે બંને સંખ્યા જ્યારે માઈનસમાં આપેલી હોય ત્યારે હંમેશા સરવાળો કરીએ છીએ બંનેનો જે સરખી નિશાની દેખાય આપણે જવાબમાં મૂકીએ છીએ તો 5 અને 0 એટલે 5 8 ને 7 15 5 વધી 1 ને 2 4 જવાબ આવે -455 બરાબર છે મિત્રો તો આપણે બાદબાકીના વિભાજન ઉપર 3 દાખલા કર્યા હવે ઉલટ સુલટ પૂછે આની અંદર પણ તમને જમણી બાજુથી ડાબી બાજુ પૂછી શકે ને ડાબી બાજુથી જમણી બાજુ પૂછી શકે તો આપણે એવા પણ એક્ઝામ્પલ સાથે કરીએ તમને એક્ઝામ્પલની રકમ આપેલી છે -10 ગુણ્યા 3 પેલા કૌંસમાં આવ્યા છે બંને કૌંસની વચ્ચે કઈ નિશાની છે બાદબાકીની એટલે આપણને ખ્યાલ આવી જ જાય કે ગુણાકારની બાદબાકી પર વિભાજનની સાદરૂપ આપેલું છે જમણી બાજુ એવી છે આપણે ડાબી બાજુ લાવવાની છે આ ડાબી બાજુ કહેવાય અને જમણી બાજુ આપણો ડાબો હાથ હોય એ ડાબી બાજુ કહેવાય આપણે જમણો હાથ હોય જમણી બાજુ કહેવાય બરાબર હવે આની સાદરૂપ આપણે આપીએ તો બંને સંખ્યાની અંદર સરખું હોય આપણે કે હોય પહેલી સંખ્યા જે કાઉન્સ છે એમાં બીજી સંખ્યા b હોય સરખું છે a હોય અને આના c હોય તો અહીંયા આપણે શું કરેલું છે એને કોમન કર્યું છે સામાન્ય તો -10 ગુણ્યા કાઉન્સની અંદર b બરાબર કેટલા છે 3 વચ્ચે કેવી નિશાની છે માઈનસ c બરાબર કેટલા છે -2 જે નિશાની આપી હોય નિશાની સાથે જ તમારે આંકડો લખવાનો છે આંકડાની અંદર નિશાની ભૂલાય નહીં પછી નિશાનીનું સાદુરૂપ થઈ જાય પછી તમે એને દૂર કરી શકો -10 એને કિનારે કાઉન્સમાં 3 બંને નિશાની ભેગી દેખાય છે તો આપણે સાદુરૂપ આપવું પડે તો બંને નિશાની ભેગી દેખાય છે માઈનસ માઈનસ પ્લસ 2 -10 ગુણ્યા 3 ને 2 કેટલા થાય 5 10 50 પણ 10 કેવા છે માઈનસ એટલે જવાબ કેવો આવે -50 સમજાય છે મિત્રો આ રીતે આપણે વિભાજન છે એ કરતું જવાનું છે તમને હોમવર્કમાં હું આ રીતે બંને રીતે દાખલા આપીશ ઉલટ અને સુલટ એટલે તમારે બંને રીતના દાખલા કરવાના રહેશે ત્યાર પછી હું આપણે એક્ઝામ્પલ
સાથે જોઈ લઈએ. -6 ગુણ્યા 7 બંને કૌંસની વચ્ચે નિશાની માઇનસની છે. બીજા કૌંસમાં -6 ગુણ્યા 5. તો આપણે બંનેમાં સરખું હોય એને આપણે શું કહીએ છીએ? a. પહેલા કૌંસમાં બીજી સંખ્યા b, બીજા કૌંસમાં બીજી સંખ્યા c. તો સાદું આપણે સૂત્ર પ્રમાણે આપીએ તો સરખું હોય એ સામાન્ય નીકળે, -6 સામાન્ય નીકળે. તો કૌંસની અંદર શું વધે? 7 ઓછા 5 -6 ગુણ્યા 7 માંથી 5 તમે બાદ કરો એટલે કેટલા વધે? 2. 6 દુ 12. પરંતુ નિશાની કેવી આવે? માઇનસ, કારણ કે 6 છે કેવા છે? માઇનસ. તો જવાબ તમને મળે -12. બરાબર મિત્રો? ખ્યાલ આવી ગયો કે કેવી રીતે અલગ અલગ નિશાનીવાળા દાખલા છે એ આપણે કરવાના છે. હવે ત્યારબાદ વધારાનું એક્ઝામ્પલ સાથે સાથે જોઈ લઈએ. જેટલી તમે વિભાજનના ગુણધર્મોની અંદર પ્રેક્ટિસ કરશો એટલી જ તમને વધારે ફાયદો થશે. તમે તમારી જાતે દાખલાઓ બનાવો અને ગણો તો પણ ચાલે. બરાબર? કોઈ પણ રકમ મૂકી દેવાની, a, b અને c બરાબર કોઈ પણ આંકડો ચાલે. હવે મિત્રો આની અંદર એક સંખ્યા જે તમને કૌંસની અંદર દેખાય છે -8 ગુણ્યા 4 પહેલા કૌંસમાં, વચ્ચે આવે છે બાદબાકીની નિશાની, બીજા કૌંસમાં -8 ગુણ્યા -6. હવે આની અંદર આપણે સાદુરૂપ આપીએ, બંનેમાં સરખું છે ને પેલા એ આપી દઈએ નામ, એટલે આપણે જ્યારે દાખલો ગણીએ ત્યારે ભૂલ ન પડે. પહેલા કૌંસમાં બીજી સંખ્યા શું કહેવાય? b. નાને કહેવાય c. બરાબર? આ રીતે સાદુરૂપ છે. એટલા માટે પહેલી સંખ્યા એ હોય જે સરખી હોય, અહીંયા બીજી સંખ્યા b, અહીંયા બીજી સંખ્યા c. બરાબર? આ જમણી બાજુ તમને આપણે ડાબી બાજુ મેળવવાની છે. આપણી ડાબી બાજુમાં આપણે છે એ મેળવવાની છે. a એટલે આપણો -8 એ આપણે મેળવવાના છે. આપણે કોમન કાઢી લીધું. 4 b ઓછા કૌંસમાં -6 જે નિશાની સાથે આપણે લખવાનો છે, ભૂલાય નહીં. -8 ગુણ્યા કૌંસની અંદર 4. બંને નિશાની સાથે સરખી દેખાય છે. નિશાની બે સાથે આવે એટલે સાથે લખવું પડે, તો માઇનસ માઇનસ કેવા થઈ જશે? +6. -8 ગુણ્યા 4 ને 6 કેટલા થાય? 10. હવે 10 નો ગુણાકાર તમારે 8 સાથે કરવાનો. 10 × 80. તો જવાબ શું આવે? -80. શું કામ? અહીંયા તમને એક સંખ્યા માઇનસમાં આપી છે, એક સંખ્યા પ્લસમાં, અને માઇનસ પ્લસ માઇનસ. બરાબર છે? હવે મિત્રો આપણે પૂર્ણાંક સંખ્યા છે એમાં અમુક વ્યવહારિક કોયડાઓ પણ આપણે આવતા હોય કે દાખલા તરીકે ઓરડાનું તાપમાન અત્યારે એટલું છે, 10 કલાક પછી ક્રમશઃ એટલા ડિગ્રી ઘટતું જાય છે, તો આ એટલા અંશે કેટલું તાપમાન રહેશે, તો 10 કલાક પછીનું તાપમાન ઓરડાનું કેટલું હોય. તો આવી રીતે અમુક વ્યવહારિક દાખલાઓ આપણને પૂર્ણાંક સંખ્યાની અંદર પૂછાતા હોય છે. તો પછીના લેક્ચરની અંદર આપણે વ્યવહારિક દાખલા છે એ થોડા જોશું. પૂર્ણાંક સંખ્યાના સરવાળા અને બાદબાકી ટૂંકમાં, પણ એ કોયડા સ્વરૂપે તમને પૂછે.
બરાબર. તો કોયડા સ્વરૂપે તમારે કેવી રીતે ગાણિતિકમાં લખવું અને કેવી રીતે એના સરવાળા બાદબાકી કરવા એ આપણે આગલા લેક્ચરની અંદર ફરી વખત જોઈ લઈશું. અત્યારે આપણે વિભાજનનો ગુણધર્મ જોયો, એની અંદર ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન અને ગુણાકારનું બાદબાકી ઉપર વિભાજન, બંનેની અંદર ડાબી બાજુથી જમણી બાજુ કેવી રીતે સાદરૂપ આપવું અને જમણી બાજુથી ડાબી બાજુ કેમ સાદરૂપ આપવું. એક્ઝામમાં તમને એક અલગ રીતે પણ પ્રશ્ન પૂછાય કે કોઈ પણ A, B અને C સંખ્યા તમને આપેલી હોય, એમાં તમને કહે નહીં, ખાલી એટલું જ કહેશે કે નીચે આપેલ સંખ્યાનું વિભાજનનો ઉપયોગ કરી અને ડાબી બાજુ અને જમણી બાજુ ચકાસો. બરાબર. એ રીતે પણ પૂછી શકાય. અથવા તમને ત્યાર પછીનું આપણે ભાગાકાર ઉપરનો દાખલો જોશું કે ભાગાકારની અંદર વિભાજનનું નિયમ છે આપણે લાગુ પડે છે કે નહીં. તો એના માટે પણ તમને એક્ઝામમાં પૂછાઈ શકે કે નીચે આપેલી સંખ્યા માટે ચકાસો કે ડાબા બરાબર જબા, કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે કે નથી થતી. બરાબર. એ આપણે આગળના લેક્ચરમાં પછી આપણે શીખીશું. અત્યારે હું તમને બોર્ડ પર હોમવર્ક આપી દઉં છું, તમારી સાથે લખી લેવાનું છે અને 2 દિવસ પછી એનું હું તમને સોલ્યુશન મોકલાવીશ. બરાબર. હોમવર્કની અંદર વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી નીચેના દાખલા. બરાબર છે. એમાં તમને બંને રીતના દાખલા આપું છું, ઉલટ અને સુલટ. જેમ આપણે શીખ્યા છીએ એ રીતે તમને હોમવર્ક આપું છું. બરાબર. હોમવર્કની અંદર તમને મેં આ 4 દાખલા આપ્યા છે, જે દાખલો એક્સ્ટ્રા આપી દઉં છું. તો મિત્રો અહીંયા તમને મેં 6 ટોટલ દાખલા આપ્યા છે. એમાં પહેલા દાખલામાં -21 ગુણ્યા -7 + 9, બીજા દાખલામાં 7 ગુણ્યા 3 - 11, ત્રીજા દાખલામાં ઉલટ સુલટ પૂછેલું છે, ચોથામાં ઉલટ સુલટ છે, પાંચમો અને છઠ્ઠો. આમ 6 દાખલા તમને અત્યારે હોમવર્કમાં મેં આપ્યા છે. ઘરે તમારી જાતે અલગ અલગ રકમ બનાવી અને વિભાજનના ગુણધર્મની પ્રેક્ટિસ છે એ તમારે શરૂ રાખવાની છે અને કરવાની છે. એટલે વધારેમાં વધારે તમને વિભાજનનો ગુણધર્મ છે એ ભૂલાય નહીં. તો પછીના લેક્ચરમાં આપણે આગળના દાખલા શીખીશું અને આગળના ટોપિક વિશે ચર્ચા કરીશું. આભાર.